આવ વૈભવ આવ. આવી ગયા. આવ આવ. મમ્મા આ છે વૈભવ. અને વૈભવ આ છે મારા પપ્પા અને આ મારા મમ્મી. અને પપ્પા મમ્મી આ છે વૈભવ, અમારી કોલેજનો હીરો, યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. નમસ્તે. અરે વૈભવ આવ આવ બેસ. બેસ. બેસ 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 અહીંયા બેસ બેસ. તમારા મમ્મી તમારી સાથે ના આવ્યા? જી એ બીમાર છે એટલે આવી નહીં શક્યા. અચ્છા અચ્છા. બાકી તમે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું ખરું નહીં? જી હા. ગામડે તમારી મમ્મીનું ધ્યાન કોણ રાખે છે? મારા પડોશમાં રહેતા કાંતાબેન દીકરી બનીને એમની સંભાળ લે છે. અચ્છા અચ્છા. કામ શું કરો છો તમે? હજી હું ટ્યુશન કરીને મારી કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ કાઢું છું અને થોડી બચત થાય તો ગામડે માને મોકલું છું. જરા મારે મંદિરે જવું છે, દર્શન કરવા છે ને આપણે. વૈશુ બેટા તું આ લોકો સાથે બેસીને વાત કર. હા મને મોડું થાય છે જરા. ચાલો નીકળીએ. જવું નથી? એક્સક્યુઝ મી, મારે જવું પડશે. હાય. કોંગ્રેટ્સ. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવા બદલ. શું થયું? શું વાત છે? આજે તો મારો દિવસ અને જન્મારો બંને સુધરી ગયા. કેમ? તમે મારી સાથે વાત કરવાની પહેલ જે કરી. આપણે એક કામ કરીએ, કોઈ એકાંત સ્થળે જઈને વાત કરીએ. ના એટલે અહીંયા લોકો અવળો અર્થ લેશે ને એટલા માટે. વાત તો જાહેરમાં જ કરવી સારી. હા કઈ ખાનગી પૂછપરછ કરવી હોય તો એમ એટલે મારી કરેલી વાતો મને પાછી સંભળાવી રહ્યા છો, બરાબર ને? સોરી. ચાલો ચાલો. બોલો, મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? ના ના ભૂલ નહીં, પણ તે દિવસે વૈશાલીએ મને વાત કરી ત્યારે મને લાગ્યું કે મેં તમારી સાથે જે વર્તન કર્યું હતું એ... પણ તમે મને ત્યારે ક્યાં ઓળખતા હતા? તમને નહોતી ઓળખતી, પણ વૈભવ અને વૈશાલીને તો ખરી જ ને. યુ નો, વૈભવ અને વૈશાલી મારા ખાસ ફ્રેન્ડ્સ છે. તો પછી તમે મારાથી દૂર દૂર કેમ ભાગતા હતા? જુઓ ને, હું તમારાથી નાની છું, છતાં જો તમે મને આમ તમે તમે કર્યા કરશો તો હું તો તમારાથી દૂર જ ભાગીશ ને. તો પછી તમે પણ મને તમે કહીને જ તમારાથી દૂર રાખવા માંગો છો, એમ જ ને? હા. જુઓ, મિત્રતા તુકારાથી જ શરૂ થાય છે અને મને તુકારો ગમે છે. ઓકે? જુઓ, મારી તો આદત છે તમે કહેવાની, અને મને મારી આદત બદલવી નહીં ગમે. ઠીક છે, તો મારી પણ આદત છે, મને પણ મારી આદત બદલવી નહીં ગમે. બહુ જિદ્દી છો હા તમે. તમારાથી કમ. પાછું તમે. અચ્છા, તો બંને વચ્ચે બુચ્ચા થઈ ગઈ એમ ને? એ વશુ, મને એવું લાગે છે કે આ મગ અને ચોખામાં આપણે કાંકરા નહીં બનવું જોઈએ. અરે ખીચડી તો પાકી ગઈ, હવે કંકર ના ભળે. કેમ, ખરું ને એની? ના ના એવું કઈ નથી. અચ્છા, તો આ બેઠા. અની તને ડિસ્ટર્બ તો નહીં થાય ને? તો નિશા માટે શું વિચાર કર્યો? નિશા નિશા તો અમને ગમે જ છે, પણ અમારા ગોર મહારાજને પૂછીને 2-3 દિવસમાં તમને કેવડાવીએ. મમ્મી, મમ્મા. હા બેટા. મમ્મા, મારે બહાર જવું છે, હું નીકળું છું. મારા મિત્રો ગાંધી ચોકમાં મારી રાહ જોતા હશે. ઠીક છે. ઓકે, બાય મમ્મા. નિશા, તારે ગાંધી ચોક તરફ જવું હતું ને? લક્ષ્મીબેન, તમને વાંધો ન હોય તો નિશા અનિરુદ્ધ જોડે જાય. અમને શું વાંધો હોય. બેટા, નિશાને તું રસ્તામાં છોડી દેજે. હા, જા બેટા. ઓકે મમ્મા.
અહીંયા આવીને બેસ ને. ના, હું અહીંયા જ ઠીક છું. સાચું કહે અનિરુદ્ધ, તું આ સંબંધથી ખુશ તો છે ને? નિશા, તારા આ સવાલનો જવાબ અત્યારે આપવો શક્ય નથી. કારણ? જીવનભરના સંઘાતનો ફેંસલો આટલી ઉતાવળથી ન કરી શકાય નિશા. તો પછી તારા મનમાં બીજું કંઈ છે કે શું? કોઈના મનની વાત આટલી જલ્દી કોઈ બીજાને ન કહી શકાય નિશા. ચાલ, નીચે ચાલ. તારે કંઈ ખાવું પીવું હોય તો. નહીં, નીચે જવાની કાંઈ જરૂર નથી. બધું જ અહીંયા હાજર થઈ જશે. મે કમ ઇન મેડમ? કમ ઇન. હોટલમાં આવતા વેત જ હું સમજી ગયો હતો કે અહીં બધા તારા ઈશારા પર જ કામ કરે છે. અહીં બધા જ તને ઓળખે છે. પરંતુ તું તો નથી ઓળખતો ને, એટલે જ તું તારા મનની વાત મારાથી છુપાવે છે. નિશા, મારા ખ્યાલથી આપણે છૂટા પડી જવું જોઈએ. મારે અહીંથી જવું જોઈએ. અને એવી તે શું ઉતાવળ છે? હજુ તો આપણે એકબીજાને. નિશા, આ શું કરી રહી છે? તું તો મને તારા મનની વાત નહીં કરે, પણ હું મારા મનની વાત કરવા માંગુ છું. નિશા, હું સમજી ગયો છું, પણ આ પાપ શક્ય નથી. જ્યારે આપણો સંબંધ નક્કી છે ત્યારે પાપ શું? હું તારી જ છું ને. શા માટે આ અશક્ય છે? પ્લીઝ અની, પ્લીઝ. નિશા, લગ્ન જેવા પવિત્ર બંધનની શરૂઆત આવી વાસનાની તૃપ્તિથી કરે એવી છોકરીને હું ધિક્કારું છું. કોણ છે? નમસ્તે માજી, મારે આરતીનું કામ છે, પ્લીઝ જરા જલ્દી. આરતી, જો તને કોઈ મળવા આવ્યું છે. આવી. અરે પ્રકાશ, તમે? આરતી, ડોલીનો એક્સિડન્ટ થઈ ગયો છે. હા, ક્યાં છે અત્યારે? એ હોસ્પિટલમાં છે, એકદમ સિરિયસ છે અને મોઢા પર તારું જ નામ. મમ્મા, આરતી, તું આ ભાઈને બરાબર ઓળખે છે ને? હા મમ્મા, આ મારી કોલેજમાં જ આરતી, છે. ચાલ જરા જલ્દી, ન બનવાનું બની ગયું છે, પ્લીઝ. મમ્મા, હું જઈને આવું છું. હા, ઠીક છે. ચાલો જલ્દી. તું ક્યાં લઈ જાય છે? આપણે હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ. અરે પણ હોસ્પિટલ તો પાછળ રહી ગઈ ને. ચૂપચાપ બેઠી રહે, હમણાં જ આપણી હોસ્પિટલ આવી જશે. હવે બહુ દૂર નથી, સમજી? પ્રકાશ, પ્રકાશ, બાઈક રોક. આ ક્યાં લઈ જાય છે મને? છોડ ને તો હું કૂદી પડીશ. ભગવાન, છોડ મને, બચાવ, બચાવ, છોડ દે મને. જા બેઠી રહે, આપણે બંને ગબડી. બચાવ, છોડ દે મને. હે ભગવાન, આ ક્યાં લઈ જાય છે મને? છોડ. ઊભી રહે, ઊભી રહે. અરે પ્રકાશના હાથમાંથી કોઈ બચી શકે એમ નથી. છોડ મને, છોડી દે, છોડ. અને અહીંયા કોઈ બચાવવા વાળું નથી હવે. છોડ, હવે નહીં છોડું હું. છોડ દે, હવે નહીં છોડું. છોડી દે મને. છોડ, બચાવ, હવે મારા હાથમાં આવી ગયા. છોડી દે, પ્રકાશ, હાય પાર્ટનર, આવી ગયો તું? તારા કહેવા મુજબ જ કબૂતર ફસાવીને લાવ્યો છું. ચાલ ચાલ ચાલ, થઈ જા શરૂ. પ્રકાશ, નાલાયક. તારી પસંદની તો દાદ દેવી પડે હો દોસ્ત. હું તારી ચાલ સમજી ગયો નિરુદ્ધ. તારી દાનત બગડી ગઈ છે. એકલો એકલો જ જલસા કરવા માંગે છે. આરતી,
આરતી આરતી નહીં તું મારી પાસે નહીં આવતો. મને અડતો નહીં તું. મને જવા દે પ્લીઝ, મને જવા દે. આરતી મારી વાત તો સાંભળ તું. નથી સાંભળવી મારે તારી કોઈ પણ વાત. હું હવે તને બરાબર ઓળખી ગઈ છું સાલા બાવ રૂપિયા. મને જવા દે. જો મારી જિંદગી બરબાદ નહીં કર. મારા ગરીબ મા બાપનો તો વિચાર કર. આરતી મારી વાત તો સાંભળ. મારે નથી સાંભળવી. તને તારી પ્રાર્થનાની તૃપ્તિ માટે ઘણી બધી છોકરીઓ મળી રહેશે. અને મારો જ વિચાર શું કામ આવ્યો તને? આરતી! મારો દોસ્ત છે આ. દરેક વાતની હદ હોય છે આરતી. શું શું તને આટલો ખરાબ માણસ લાગુ છું? જો જો મારી આંખમાં ધ્યાન દીજો. શું તને મારી આંખમાં વાસ ના દેખાય છે? પણ પ્રકાશ તો ખોટું. હડ હડ તું ખોટું. સત્ય શું છે એ જાણવું છે તારે? ચાલ. સાચું આ છે. અને જોઈએ તો હજુ એક લાફો મારી દે મારા ગાલ પર. શું? હા, જોઈએ તો હજુ એક લાફો મારી દે. પણ આમ રિસાઈને મારાથી મોઢું ન ફેરવ પ્લીઝ. આજે તારી દોસ્તીની બરાબર કિંમત મને સમજાઈ ગઈ છે અની. આમ ગાંડા જેવી વાત નહીં કર આરતી. તારી મિત્રતા માટે મેં કેટલી સાધના કરી છે. હવે હું એ સાધના ખોવાવા નહીં દઉં. ચાલ ઘરે ચાલ. બહુ મોડું થઈ ગયું છે. મમ્મી પપ્પા રાહ જોતા હશે. એ ચપડગંજો, અહીં આવ. અહીં આવ. નમસ્કાર. નમસ્કાર. હેવ અ સીટ. બેસ. પપ્પા વચન આપો કે તમે મમ્મીને નહીં કહો. અરે બેટા, જે વાત તારી મમ્મીને પસંદ નથી એ વાત તું કરવા શા માટે ધારે છે? પપ્પા જો બેટા, ગેરસમજ ન કર દે. મારી મરજી તારું મન દુભાવવાનું નથી. પરંતુ હું શું કરું પપ્પા? વૈભવ વગર હું જીવી નથી શકતી. જો મારી મમ્મીને વૈભવ પસંદ નથી તો હું ઝેર ખાઈશ, પરંતુ બીજે ક્યાંય લગ્ન નહીં કરું. વૈશુ, પપ્પા, અને અમે કોર્ટ મેરેજ કરી લઈએ તો? અરે ગાંડી, તો લક્ષ્મી જીવનભર તારું મોઢું નહીં જુએ. એ અપમાન સહન નહીં કરી શકે. અને એ વાત એ તું બરાબર સારી રીતે જાણે છે. તો પછી અમે શું કરીએ? કરવા ધારો તો ઘણું બધું કરી શકો એમ છો, પણ એના માટે હિંમત જોઈએ, વિશ્વાસ જોઈએ. વિશ્વાસ રાખો પપ્પા. તમે જેમ કહેશો ને એમ જ કરીશું. વિચાર કરી લેજો. કરી લીધો. હવે મારે શું કરવાનું છે તે કહો. શું વિચારમાં પડી ગયા પપ્પા? કોઈ પણ જુવાન દીકરીના બાપને આવી વાત કરતા પહેલા ખૂબ ખૂબ વિચાર કરવો પડતો હોય છે. પપ્પા, તમે આમ ગોળ ગોળ વાત ન કરો. વૈશુ, તું તારી માને એમ કહી શકીશ કે તું વૈભવના બાળકની માં બનવાની છે? પપ્પા,
એ ચકડગંજીઓ, ખાલી નાટક કરવાનું છે, નાટક. નાટક હા, તારી માં આગળ ખાલી નાટક કરવાનું છે. બેસ બેસ બેસ. આ તું પણ બેસ ભાઈ, બેસ બેસ બેસ. નહીં પપ્પા નહીં. લગ્ન જીવનના પ્રેમ બંધનનો પાયો આવા ખોટા ખોખલા અને વાહિયાતપણાથી નખાય નહીં. એના કરતાં તો અમે જે પરિસ્થિતિમાં છીએ તે જ પરિસ્થિતિમાં જીવન પૂરું કરી દઈશું, પણ આ રીતે તો નહીં જ. હા પપ્પા, અમે કદી સપને ન વિચારી શકીએ. જાણું છું દીકરી. અરે વૈભવને તો હું પહેલી મુલાકાતમાં જ પારખી ગયો હતો. અને તું, અરે તું તો મારું લોહી છે, મારું. તારા અને વૈભવના ચારિત્ર અને સંસ્કાર ઉપર મને ગર્વ છે, પણ આ તારી માને મનાવવાનો આ સિવાયનો બીજો કોઈ રસ્તો મને સૂઝતો નથી. પણ પપ્પા, તમે આટલા વિશ્વાસથી કઈ રીતે કહી શકો કે આવી વાતથી મમ્મી માની જશે? વૈભવ, આ બધું જણાવવું ખૂબ જ અઘરું છે, પણ બેટા વખત જતા તમને બધું જ સમજાઈ જશે.